ભરૂચ એસીબી ચોકડીથી ઉમરાજ શેરપુરા સુધીના ફ્લાયઓવર બ્રિજની કામગીરીથી ધૂળની ડમરી ટ્રાફિક જામથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ભરૂચ એબીસી ચોકડીથી માંડી ઉમરાજ શેરપુરા ગામ સુધી ફોરલેન ઓવરબ્રિજ 500 કરોડના ખર્ચે છેલ્લા 3 વર્ષથી બની રહ્યો છે અને આ વીતેલા 3 વર્ષમાં 2 કિમી સુધી નિર્માણ પામનારા બ્રિજની કામગીરીથી આ માર્ગ ઉપર ઓક્ઝિલિયમ સ્કૂલ, મઢુલી ચોકડી નજીક ફેથ કેલ્વરી સ્કૂલ, શ્રવણ ચોકડી નજીક સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલ, શ્રવણ સ્કૂલ, એમએટી સ્કૂલ, ઉન્નતિ સ્કૂલ અને સંખ્યાબંધ ખાનગી ટ્યુશન ક્લાસો આવેલા છે અને આ ઉદ્યોગોના કર્મચારીઓની પણ કોલોની આ જ વિસ્તારમાં આવેલી છે। સાથે એબીસી ચોકડીથી ઉમરાજ સુધી 100થી વધુ સોસાયટીઓ આવેલી છે અને સંખ્યાબંધ એપાર્ટમેન્ટોમાં વેપારો પણ ધમધમે છે, પરંતુ 3 વર્ષથી ફ્લાયઓવર બ્રિજની કામગીરીના કારણે ધૂળની ડમરીથી ઘણા વેપારીઓની દુકાનોમાં ધૂળની ડમરીથી માલ સામાનને નુકસાન થતા વેપારીઓએ પોતાના વેપાર ધંધા બંધ કરી અન્ય સ્થળે વ્યવસાય તરફ વળ્યા તો સંખ્યાબંધ વિદ્યાર્થીઓ સવારથી સાંજ સુધી શાળા અને ખાનગી ટ્યુશનમાં જવા માટે સાયકલ સહિત 2 વ્હીલર વાહનનો ઉપયોગ કરતા આ વિસ્તારમાં ધૂળની ડમરી અને બિસ્માર રસ્તાના કારણે અકસ્માતના ભય વચ્ચે પસાર થવા સાથે આ સમગ્ર માર્ગ ઉપર આવેલી સોસાયટીમાંથી ઉદ્યોગોમાં લાવવા લઈ જવા માટે ખાનગી લક્ઝરી બસો પણ દિવસ દરમિયાન દોડતી હોય અને ટ્રાફિકને પહોંચી વળવા માટે પૂરતો ટ્રાફિક પોલીસ બંદોબસ્ત ન હોવાના કારણે સતત ટ્રાફિક જામની પરિસ્થિતિ લોકો ભારે પરેશાન થઈ ઉઠ્યા છે। હજુ આ બ્રિજને નિર્માણ થવામાં વધુ 3 વર્ષ લાગી શકે તેવા એંધાણો વચ્ચે હાલ સોસાયટીના રહીશો ધૂળની ડમરી અને ટ્રાફિક જામથી છુટકારો મળે તે માટે માંગ સાથે વારંવાર મેદાનમાં ઉતરવા છતાં લોકો હવે તોબા પુકારી ઉઠ્યા છે। આ વિસ્તારમાં આવેલી સોસાયટીના લોકો નોકરિયાત કે પછી બાળકો સ્કૂલે ટ્યુશને જતા તે વખતે ધૂળની ડમરી નાકની શ્વાસ નળી વડે શરીરમાં જવાના કારણે ઘણા લોકો શરદી, ખાંસી અને તાવ જેવી બીમારીનો ભોગ પણ બનતા હોય તેવા આક્ષેપ સાથે બ્રિજની કામગીરી ચાલે ત્યાં સુધી પાણીનો છંટકાવ સમયસર કરવા અને આ વિસ્તારમાં પૂરતો ટ્રાફિક પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવે તેવી માંગ સાથે સોસાયટીના લોકો ભારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। ભરૂચ એબીસી ચોકડીથી ઉમરાજ શેરપુરા સુધીના ફ્લાયઓવર બ્રિજની કામગીરી માટે અમદાવાદના અજય એન્જિનિયરિંગ કંપનીને કામ અપાયું હતું। છેલ્લા 3 વર્ષથી કામ ચાલી રહ્યું છે અને ચાલુ વર્ષ ડિસેમ્બર 2026માં બ્રિજની કામગીરી પૂર્ણ કરવાની મર્યાદા છે, પરંતુ ફ્લાયઓવર બ્રિજની કામગીરીમાં નવી ડિઝાઇનો ઉમેરો તથા લેન્ડિંગ સુધારો થતાં વધુ 2.5 થી 3 વર્ષનો સમય લાગી શકે છે તેવી શક્યતાઓના પગલે આ વિસ્તારના લોકોએ વધુ 2.5 થી 3 વર્ષ સુધી ટ્રાફિક જામ અને ધૂળની ડમરીનું દૂષણ સહન કરવું પડશે તે નિશ્ચિત છે।